નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમાં ગેરકાયદેસર રીતે ખનન અટકાવવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર થયેલા હિંસક હુમલાના કેસમાં વેજલપુર પોલીસ દ્વારા અત્યંત કડક કાર્યવાહી। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન અટકાવવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર થયેલા હિંસક હુમલાના કેસમાં વેજલપુર પોલીસ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓને ઝડપી પાડીને પોલીસ દ્વારા તેઓને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તપાસના ભાગરૂપે આરોપીઓએ કઈ રીતે અધિકારીઓ પર હુમલો કર્યો અને કયા સાધનોનો ઉપયોગ કર્યો હતો તે તમામ પાસાઓની ઘટના સ્થળે ઝીણવટભરી તપાસ કરી મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા। સરકારી કર્મચારીઓ પર હુમલાઓ કરીને કાયદો હાથમાં લેનારા આ શખ્સોને પોલીસે સ્થળ ઉપર જ કાયદાનું ભાન કરાવ્યું છે। આ ઉપરાંત પકડાયેલા તમામ આરોપીઓની ગેરકાયદેસર મિલકતોની પણ તપાસ હાથ ધરવામાં આવશે અને તેને વહીવટી પ્રક્રિયા દ્વારા દૂર કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે। સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને અસામાજિક તત્વોમાં સરકારી તંત્રનો ડર જળવાય તે હેતુથી વેજલપુર પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપીઓના નામ વિક્રમભાઈ જોગાભાઈ ભરવાડ, મનીષભાઈ પોપટભાઈ ભરવાડ, મેહુલભાઈ પોપટભાઈ ભરવાડ, રાહુલભાઈ ઝાલાભાઈ ભરવાડ, તમામ રહેઠાણ ઘુસર તાલુકા કાલોલ, યુવરાજસિંહ ઉર્ફે પ્રફુલ્લ પટેલ, વિક્રમભાઈ કાંતિભાઈ રાઠવા, રહેઠાણ ઘુસર તાલુકા કાલોલ, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ બારિયા, રહેઠાણ ઘુસર તાલુકા કાલોલ, બ્યુરો ચીફ જાવેદ બાપુ શેખ।